આ ફોટો સાહેબ બિગેસ્ટ ટર્નિંગ પોઈન્ટ રહ્યો. એ ડ્રીમ હતો. 26 ટાઈમ્સ ગયો. ખાલી દુકાન જોવાની નિયત છે. જો તુમ બોલેગા મેં તુમકો દેગા. એનાથી જાની જોઈને ઉધાર માંગા. ખાલી એક રિલેશન બિલ્ડ કરવાને. હવે એ સોદીનાનો ધંધો અમારો 300 400 500 તક પહોંચી જતો હતો. મેઇન સિઝનમાં બી સબ ના થયા. આજે આપના સાથે શેખ યુસુફભાઈ સૈફી હાજર થયા છે. શેખ યુસુફભાઈ પોતાના બ્રાન્ડ નેમ સારાથી બી ઓળખાય છે. ઘણી ઇન્ટરેસ્ટિંગ શેખ યુસુફભાઈની લાઈફ સ્ટોરી છે. બિઝનેસના અંદર જે તરક્કી થઈ, શેખ યુસુફભાઈને પર્સનલ જે સગલા શોકો છે એ બી એને કેમ ડેવલપ કર્યા, અને મૌલાનાની બી કંઈ અલગ નજર ને મીઠી નજર શેખ યુસુફભાઈના ઉપર છે. શુક્રન શેખ યુસુફભાઈ, સ્ટોરી શેર કરવાને આવ્યો છો. शुक्रन भाई साहब, अवलन तो कितना मोटा प्लेटफॉर्म पर आप ये याद किया हमने અને પ્રાઉડ મોમેન્ટ છે. ઇન્શાલ્લાહ જેટલું બની શકશે મેં શેર કરું છું લાઈફની સ્ટોરીઝ. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં થોડું બેકગ્રાઉન્ડ કે આમ વતન શું, કુવૈત કેમ પહોંચ્યા, શું થયું, ને એક શરૂનું એક થોડી ઓરિજિન સ્ટોરીની શાકેલતના ઉપર. સબ કુવૈત આવવાનું તો સ્ટોરી એકદમ સેડ મોમેન્ટ હતો, કેમ કે આઈ વોઝ જસ્ટ 12 યર્સ અને મારા અબ્બા કુવૈતમાં હતા. અને કુવૈતમાં કારસી આનાસી એ બે કામ કરતા હતા. એક તો કારસી માલ સપ્લાયનું કામ કરતા હતા અને સેકન્ડ વિઝાનું કામ કરતા હતા. એ વિઝાનું કામ એમ નહીં કે સાહેબ જે આજ મેં છું, મેં માનું છું કે ઘણા હદ તક મારા અબ્બાની દુઆઓના બી સબબ છે કે એ કમથી કમ 100 ફોક મોમિનીનને પોતે જેના કોઈ વારિસ ના હોય, જેનું કોઈ બોલાવી શકે કુવૈતના અંદર, તો એના સાથે એ લોકોને અલગ એનામાં રિશ્તેદાર તો 2-5 જ હશે. કોઈ આ ગાંવસી, કોઈ આ ગાંવસી, કોઈ આ ગાંવસી એને બોલાવતા. ઘણી વખત તો પાસપોર્ટના બી એને પૈસા આપતા. એ ટાઈમ પર જે 200 રૂપિયા, 300 રૂપિયા, 500 રૂપિયામાં પાસપોર્ટ બનતી તો એ લાવતા. કુવૈત લાવતા, એને 1 મહિનો એના સાથે રૂમમાં રાખતા, કફીલસી મલાવતા અને કહેતા કે ભાઈ આ તું હવે આ બિઝનેસ કર, આ જોબ કર, આ કર. અને મને કફીલને એટલા પૈસા આપવાના છે અને ઉપર તને મને અગર 200 દિનાર આપવાના હોય કે 100 દિનાર આપવાના હોય, વોટ એવર, મને ખબર નથી કેટલા, લેકિન એમ ખબર છે કાકાઓએ મને એમ કીધું છે કે કંઈ એના ખુલીને કહી દેતા કે આમ છે, તમને આપવું હોય તો આપો. તો આજ એ લોકોની દુઆઓ બી ઘણી છે. તો મેં 12 વર્ષનો હતો અને અબ્બાને આ હાર્ટ એટેક આવો, હોસ્પિટલમાં એડમિટ થયા. સેકન્ડ હાર્ટ એટેક, હોસ્પિટલમાં જાઓ પણ સર્વાઈવ ના કરી શકા અને ગુજરી ગયા. તો અબ્બા હતા એ ટાઈમ પર તો અમારી લાઈફ ઘણી ફાઇન હતી, કેમ કે અબ્બા 1-1.5 વર્ષમાં આવી જતા હતા. અને એ ટાઈમ પર, એ જમાનામાં મેં વાત કરું છું કે જ્યારે અમે નાના હતા તો અબ્બા એ જમાનામાં 150-2,000 રૂપિયા મોકલતા હતા. એ ટાઈમના ઘણા ફાઇન કહેવાય છે આ અમાઉન્ટ, વેરી ગુડ અમાઉન્ટ. તો અમે એક લક્ઝરી લાઈફ જીવી હતી એ ટાઈમના અંદર. અને સડનલી ડે ટુ નાઇટ આવી ગયો કે એકદમ જ કટડાઉન થઈ ગયું. મારા 4 કાકાઓ બી છે, કાકાજી, એ સાથ આપો એ લોકોએ. લેકિન એક જે અબ્બાનું હોવું હતું કે જેટલો અમાઉન્ટ આવતો હતો અને પોતે અબ્બાનો એક સપોર્ટ હતો યા કયા હતું, એનામાં નાનામાં સબ ઘણો ફરક પડી ગયો. દિવસ રાતનો ઘણો ફરક પડી ગયો. અબ્બાની કોઈ જ્યાદા પ્રોપર્ટી નહોતી કે કંઈ ફિક્સ ઇન્કમ નહોતું. એક મકાન હતું જેનામાં 300 રૂપિયા રેન્ટ આવતું હતું અને મારા મંથલી હર કાકાએ ડિસાઇડ કર્યું કે આપણે 500 રૂપિયા આપશું. તો એ લાઇટ, પાણી, દૂધમાં મહિનામાં નીકળી જતું હતું. તો હાલાત ઘણા તંગ થઈ ગયા હતા એ ટાઈમ પર. તો પછી મેં 12 વર્ષનો હતો જેમ તેમ, અને થોડું પછી 16 વર્ષનો થયો અને ડિસાઇડ કીધું કે આપણે કુવૈત મોકલી દઈએ. તો પછી પાસપોર્ટ બનાવી અને કયા ગામ? મેં વતન મારું થાંદલા છે, MP. તો વહાં જ બોર્ન અને બોટમ 16-17 વર્ષ તક હતો. અને પછી અમે કાકાઓ વિઝા બનાવી. ઇટ વોઝ 10th સ્ટેન્ડર્ડમાં જ હતો મેં. અને પછી એમ થયું કે નહીં, હવે હાલાત એકદમ આવા છે કે મને જવું જ પડશે. સાહેબ મારી હાઇટ, બોડી બી એકદમ નાનો છો, દુબળો પતલો છો. આમ ભલે 17 વર્ષનો હતો મેં, 16 વર્ષનો, લેકિન લાગતો નહોતો, ઘણો નાનો લાગતો હતો. એ ટાઈમ પર પછી કુવૈત આવી ગયા. અને કુવૈતની ગરમી અને તના કોઈ હતું નહીં, ખાલી કાકાજીઓનો સપોર્ટ હતો. અમ્મી અકેલા હતા. મારા 3 બહેનો અને એક ભાઈ છે. તો મારા અબ્બાના ગુજરા બાદ પછી એક બેનની શાદી કીધી કાકાઓએ મિલીને, અમ્મીએ કીધી. પછી મેં કુવૈત આવો. ભાઈને મુંબઈ મારા એક બેનના પાસે મૂકો કે તમે એનું ધ્યાન રાખજો, અને મેં હવે જાઉં છું કુવૈત.
जहाँ मैं रुको है मस्कन के છે એમના हमारे એ ટાઈમ પર એને ક્લબ કહેતા હતા લેકિન હવે મસ્કનથી ઓળખાય છે તે મસ્કનના અંદર રૂકો તો અમે 12 જણા રહેતા હતા એનામાં 3 બેડરૂમ હતા તો એનામાં મેક્સિમમ લોકો બિયાનું કામ કરતા હતા સર બિયા મીન્સ એમ કે તમે પહેલાં લોકો બિયા પેટીમાં માલ ભરી ત્યાં ઉચકી અને રોડ પર જાય અને અવાજ લગાડે અમારા જમાનામાં એ ચેન્જ થઈને થેલી આવે છે બ્લુ ઝબલા બેગ આવે છે ને આ સાઇઝની અને આ સાઇઝની અને એક થેલીને ફાડીને અમે હેન્ડલ બનાવે તો આવી 2 થેલાઓ ભરતા જેના અંદર બધો સામાન હોય એ અમને શીખાયું જે વખત મેં આવ્યો કે ભાઈ આનામાં ટી શર્ટ બી લઈ જવાનું છે પેન્ટ બી લઈ જતું ઘડીઓ બી લઈ જાય આવી 2-4-8 આઇટમ છે કે જે ભરી લે અને વજન હોતું હતું એનામાં એક બેગમાં 15-18 કિલો 19 કિલો બી થતું હતું એક થેલામાં પછી અહીંયા શોલ્ડર પર મૂકીએ અને ગાડીમાં મૂકીએ ગાડી પછી અમે કહીએ કે કયા મંતકામાં જવું છે તમને કયા એરિયામાં જવું છે તો એરિયામાં અમને ડ્રોપ કરી દે નોર્મલી ટાઈમિંગ શું હતો સાહેબ એ લોકોનો ડ્રોપ કરવાનો કે સવારે 7-7:30 વાગે કોઈથી નીકળી જાય ઘરથી તો મેં કોઈથી મંતકો ચૂઝ કીધો 2 ટાઈપના બિયા હોતા હતા કરવાવાળા એક બિલ્ડિંગમાં કરવાવાળા હોતા હતા કે જે લોકો 10-10:30-11 વાગે જાય અને કોઈથી મંતકામ કરવાનું કે મોર્નિંગમાં 7 વાગે જાય 7:30 કોઈથી દવામ પર પહોંચી જાય તો પછી આપણે 10-10:30 વાગે કેમ ગરમી ઘણી ને ધૂપમાં રહેવાનું આપણે તો એ ગરમીના અંદર ડોર ટુ ડોર જવાનું અને બેલ નહીં મારી શકતા તમે બહારથી ચિલ્લાવવાનું જોર જોરથી બિયા 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 અંદર અવાજ જાય અને કોઈને કંઈ સામાન જોઈએ કે શું લઈને આવ્યો ચલો મેં જોઉં અને એ ટાઈમ પર સાહેબ हमारा मेन कस्टमर वहाँના ઘરે કામ કરવાવાળી ખદ્દામાઓ હોતી હતી યા ડ્રાઈવર હોતા હતા મેક્સિમમ ખદ્દામાઓ હોય કેમ કે એ લોકોને બહાર જવા ના મળે લેકિન સેલેરી હોય એ લોકોનું 30-40-50 દિના મંથલી પ્લસ બક્ષિસ આવતી હોય યા વોટેવર તો એ લોકોને બહાર જવા ના મળે તો એ લોકો ધીરે ધીરે જમા કરે યા તો પછી કુરિયર બી કરવાને લે અને પછી એક સાથે લઈ જાય તો એ અમારા મેઇન કસ્ટમર હોય એને વાપરવાને બી સામાન જોતું હોય તો એ અમારાથી લે તો એ જર્ની સાહેબ સ્ટાર્ટ થઈ મારી કે થાંડલાથી કુવૈત કેમ આવો અને અહીંયા આવીને આ કામ સાહેબ સ્ટાર્ટ કીધું આપણે એમ પાછું ગરમીમાં જવાનું 18 કિલોની 2 થેલી જી સાહેબ 36 કિલો ઉઠાવો ને પાછું એમ બી બને કે જાઓ ને એક દિન કંઈ બી ના થાય सब पॉसिबल છે કે જાઓ તો કંઈ બી ના થાય યા ઘણું કમ થાય તમને ગાડીના બી પૈસા ના નીકળે એમ બી થાય છે સબ લેકિન જે વખત મેં આવો કુવૈત તો મારા અમ્મી મને એરપોર્ટ પર મૂકવા આવ્યા હતા સાહેબ એ અમ્મીએ અને આ જે 4-5 વર્ષ જે મેં હાલાત જોયા હતા અબ્બાના ગુજરવા બાદ અને અમ્મી આવા તો અમ્મીએ મને એરપોર્ટ પર એક વાત કીધી કે દીકરા અબ્બાએ હજ ના કીધી અને ગુજરી ગયા અગર ઇમ્કાન થાય તો વજન ના લેજે દીકરા ઇમ્કાન થાય તો મને તું હજ કરાવી દેજે તો મેં બેવના તરફથી હજ કરીશ તો મેં કીધું કે અમ્મી ફિકર ના કરો મેં જઈને કોશિશ કરીશ કે આ પૂરું કરું પણ કે દીકરા તું વજન ના રાખજે તું કર તને જેમ બી કરવું હોય હજી તો તું નાનો છે મેં તું ફિકર ના કરો મેં ઘણો મોટો છું મેં કરી લઈશ અને આ સ્ટોરીના પહેલાં મેં એક ચીજ બીજી કહું કુવૈત આવવાના દરમિયાન કે કેમ કુવૈત જવાનો શોખ મને બી થયો કે મને ખબર છે કે એક વખત પૂનામાં મૌલાના અશરા હતા બરહાંદી મૌલાના તો એ અશરાના દરમિયાન મારાથી કોઈ 2-5 વર્ષ મોટા એક ભાઈ હતા એના બી અબ્બા ગુજરી ગયા હતા અને એ ભાઈ કુવૈત આવ્યા અને એની અમ્મીને અશરામાં મોકલા તો એની અમ્મીને અશરામાં મોકલા તો અમે જમી રહ્યા હતા અમને ખબર છે કે કિચનમાં જ અમે એને મારા અમ્મીને મારા બેન અમે જમી રહ્યા હતા તો એ અમીએ ટાઈમ પર કીધું કે આ ભાઈ બી જઈ રહ્યા છે પૂના મેં કીધું કે અમ્મી મેં બી જઈશ ને કુવૈત પછી એ આનું બિયાનું કરતા હતા અને એનાથી પછી ટ્રાન્ઝિશન કેમ થયા એક તો તમને ઘર સંભાળવાનું પ્લસ કેપિટલ જમે કરીને તમારું પોતાનું પછી શરૂ કરશો તો એ પછી કેમ આવ્યો ટ્રાન્ઝિશન એનામાં સાહેબ એમ થયું કે જે વખત આવ્યો કુવૈત તો એક ઝહેનમાં એમ કે મેં મારા અમ્મીને મેં હજ કરાવી દઉં ફર્સ્ટ તો એ ઝહેનમાં હતું જ મારા અને આ હતું તેમ જ કે ભાઈ મને બિઝનેસ કરવો છે સ્ટાર્ટ જે વખત આવો તો મને મારા કાકાજીએ જ ઓફર આપી કે તું મારી દુકાન પર કામ કર તો મેં કીધું કાકાજી મને થોડો ટાઈમ આપો આઈ વિલ ટ્રાય કે जितનું બની શકતું હશે
મેં આનામાં બિઝનેસ કરવા ચાહું છું. નાનું હતું, જાતા તો બોલી ના શકાય આપને, મેં અને કાકાજીને બોલી ના શકાય, પણ મેં ધીરેથી કીધું કે મને થોડો ટાઈમ આપો ને, થઈ શકે મેં આનામાં સક્સેસ થઈ જાઉં. તો કીધું કે ના દીકરા, કરો, કંઈ નહીં, કરો, તવક્કલ તો અલ્લાહ, તમે કરો. કેમ કે આ બિયા ઇઝ એ રિસ્કી ફેક્ટર હતું, આ લીગલ ના કહેવાય કોઈ. તો આ મ્યુનિસિપાલિટીવાળા આવે તો આપણે પકડે, અને પકડીને પછી ઘણી વખત ડિપોર્ટેશન તક બી પહોંચે આ ચીજ, અને ઘણી વખત ઓલા મુખાલિફા તક બી પહોંચે. તો આ લીગલ ના કહેવાય કોઈ માર્કેટમાં. તો કીધું ઠીક છે દીકરા, તમારી કોશિશ કરો તમે. તો જહેનના અંદર એમ જ હતું કે મને બિઝનેસ જ કરવો છે, અને મારી અમ્મીને મને ખુશ કરવા છે, કે ઘણા તકલીફમાં છે અમ્મી મારા. તો જે વખત અહીંયા આવો સાહેબ, તો શરૂના અંદર તો મને બતાવવામાં આવ્યું, મારા 3-4-5 દિવસ મારા કોઈ ફઈજીના દીકરા કે ફુવાજી કે આ કે સાથે લઈ જાય આપણે, કે જો મારા સાથે આવ, તારો બી સામાન ખોલ, મેં મારો બી ખોલું, અને કેમ કરવાનું છે, ફી આકુ માકુ ફી માફી, આ 4-5-6 વર્ડિંગ આપણે શીખી ગયા ત્યાર પર, કે વહાદિતને તલાતા અશરામ, આમ એ શીખી ગયા આપણે. તો એ કરીને એ લોકો આપણે લઈ જાય, અને એનામાં મેં શીખો કે મેં કીધું કે વારું, મેં હવે 5 દિવસ થયા, મેં તું મારું મને આજે અકેલો જી આવીશ, મેં ટ્રાય કરીશ. એ અમને જગા બતાવે કે આ જગા પર ઉતારા અને આ જગા પર આવી જવાનું, ને ટાઈમિંગ આપે. એ ટાઈમિંગ પર કરેક્ટ પહોંચવાનું હોય, કેમ કે જે ગાડીવાળા આવે એ સ્પેશિયલ બિયાવાળાને જ બેઠાવીને લઈ જાય, ને ડ્રોપ કરે, અને પછી ટાઈમિંગથી એ લોકોને ઉઠાવે, ને એરિયા એ લોકોને સેટ કરે. આમ એ જમાનામાં સાહેબ બિયા હોતું હતું જે 100 દિનાર કમાઈ લેતો હતો, 100 એ ટાઈમ પર 19-20 હજાર રૂપિયા થતા હતા, 190-200 રેટ હતો. તો ઇટ મીન્સ કે ઘણા ફાઇન કહેવાય કે 20,000 મહિનાના એ જમાનામાં કમાઈ લેતી. તો મને એમ કીધું કે તમે 100 દિનાર કમાઈ લે તો ફાઇન સાહેબ. મેં ફર્સ્ટ મહિને જ અલ્હમ્દુલિલ્લાહ 150 KD કમાનો. તો અમ્મીને એ ટાઈમ પર મોબાઈલ ક્યાંનો થા, એક્સચેન્જમાં જઈને કોલ કરવો પડતો હતો, ઇટ્સ વેરી એક્સપેન્સિવ. તો પછી હર વીકમાં એક વખત મેં અમ્મીને કોલ કરતો, કે અમ્મી 1 મિનિટનો જ કોલ થાય એનામાં, એ બી કોઈના ઘરે કોલ કરવો પડતો હતો લેન્ડલાઇન પર, કે અમ્મી આમ છે, મેં આમ કમાઈ રહ્યું છે, આ મહિનામાં મેં 150 દિનાર કમાના, અને એ વીસી પર પૈસા ભરવાનો હોય ને મંથલી, કેટલો ખર્ચો આવો મારો વીસીનો, અને બાકીના મેં વિઝા વસ્તે મેં ઉતારી દીધા કાકાજીને આપા. તો એક વાત કરા, ફિકર ના કર. બીજા મહિનામાં સાહેબ મેં શીખી ગયો ઘણું કુછ, તો પછી મેં 250 દિનાર કમાનો, કે સર ઘણી મોટી વાત કહેવાય. બિયાના અંદર 250 દિનાર કમાવું એ જમાનામાં ઘણી મોટી વાત કહેવાય સર. પછી એનામાં મેં સોચતો કે ભાઈ કેમ આને હજી વધાવું મેં, કે 250ના 300 કેમ કરવા. તો આમને આમ કહેવાથી કે મેં 300 કરીશ ના થાય, મને આનામાં કંઈ સોચવું પડશે. એ ટાઈમના ઉપર, એ ટાઈમ પર પછી મેં સોચ્યું, ને ટાઈમ પર પછી મેં જે કસ્ટમર મને કહેતા, મને લીખવાની આદત ઘણી, જે કસ્ટમર કહેતું મારા પાસે ના આવતું મેં નોટ કરતો, એનું ઘર નંબર, શારા નંબર, કે ભાઈ સ્ટ્રીટના ઉપર આ મારા ઘરમાંથી મારે છે માંગો, મારા પાસે ના મળ્યું, આ ઘરમાં માંગો, આ એરિયામાં આ ઘરમાં માંગો, મારા પાસે નથી, આ એરિયામાં આ ઘરમાં નથી. થોડો ટાઈમ નીકળ્યો કે સાહેબ મેં પેપરના ઉપર ચાર્ટ બનાવ્યો, એનામાં ઝોન કહે ને, કે ઝોન 1, ઝોન 2, ઝોન 3, એ બિયામાં બી મેં આમ કીધું કે મંગળવારે અહીંયા જઈશ તો આ ઘરમાંથી એટલો સામાન મેં લઈને જઈશ, આ ઘરમાં એટલો સામાન લઈને જઈશ. પછી મેં એનામાં ઉધાર આપવું બી ચાલુ કીધું. સેફ ઝોન હતું એટલે મેં એને ઉધાર આપવું બી ચાલુ. ઉધાર કેમ કે ઉધારનું નામ લો, એ ટાઈમ પર પૈસા ના હોય લોકો પાસે, લેકિન સેલેરી આવે ફોરન આપણે આપી દે, કેમ કે એ બી આપના જેવા હોય, નિયત ખરાબ ના હોય ખુદ્દામાં, એને બી ખબર છે કે આ. તો સાહેબ એ જ્યારે મેં આ સોચ્યું કે પછી એ સામાન લેવા લાગો, નવી ચીજો કોઈ માંગે, અને કોઈ બીજા બિયાવાળા પછી મિલે ના, બીજા તો લોકલ દુકાનો પર જાય, જે બિયાની સ્પેશિયલ દુકાન હોય હોલસેલની, વहाँથી લાવે, માલ ભરે, અને બીજે દિવસ દુકાન પર ચાલા જાય. મેં એના વાસ્તે ઘરે આવતા, જમતા, નમાઝ પડતા, જમતા, જમીને પાછું ફૌરન મેં માર્કેટ નીકળી જતા. એ આઇટમની લિસ્ટ કહેતી કે મને કાલે આ મંતકામાં જવું છે, આ ઝોનમાં જવું છે, શાયદ એક દિવસમાં મેં ઘણી વખત 2 મંતકામાં બી જાઉં. વચ્ચે બી કહું ગાડીવાળાને કે તું આ ખસૂસી મંતકા હોય છે, કોઈથી મંતકાવાળા સાથે મને લે અને આ એરિયામાં મૂકી દે, તો આ એરિયામાં બી મેં કવર કરું. તો સાહેબ એનામાં એ પોલિસી મારી ઘણી સક્સેસ ગઈ, અને 3રા મહિનાથી યા 4થા મહિનાથી 400, 450, 550 એમ કરીને આમ ઘણી બરકત થતી હતી. તો ખુદા તાલાએ બરકતનો અસબાબ મુહૈયા કીધો, અને પછી પાછો 400, 450, 9 મહિના સુધી સાહેબ મેં આ બિયા કીધું. અને 9 મહિના બાદ પછી આ દરમિયાન જ કંઈ 3-4 મહિના થયા હતા, અને મારા કાકાજીઓ હજ પર જઈ રહ્યા હતા. મારા જહેનમાં મારા અમ્મીને હતું
તો મેં ગયો એના પાસે, મને ખબર નહોતી લોકો હજ પર જઈ રહ્યા છે. મેં આમ જ ગયો કે મારા પાસે અમાઉન્ટ થઈ ગયું છે. અલ્હમ્દુલિલ્લાહ મેં 3 મહિનામાં તો 450 દિનાર જે મારા વિઝાના હતા એ ઉતારી દીધા. હજી મારા પાસે 500-700 દિનાર તો થઈ ગયા છે ભેગા. તો મારી અમ્મીને હજ પર મોકલાવી દો કોઈ સાથે. તો કે દીકરા અમે લોકો જઈ જ રહ્યા છે. મારા કાકાજીએ કીધું કે અમે લોકો હજ પર જઈ જ રહ્યા છે અને જોયું તમને તો તમારા અમ્મીને મેં હજ પર નામ લિખાવી દીધું છે ઓલરેડી. મેં એકદમ ખુશ થઈ ગયો કે મારા અમ્મી હજ પર ચલા જશે. પછી મેં કાકાજીને અમાઉન્ટ આપો કે ના રહેવા દે, કંઈ નહીં બાદમાં આપી. ના, મારા પાસે મને રિસ્ક બી નહીં લેવી, આ 500 દિનાર તો આપ રાખો. આ વાજેબાદની જ બરકત છે મારા ખ્યાલ છે. આ વાજેબાદ આના પછી 5 મહિના પછી જે વખત શરૂલ્લા આવો, શરૂલ્લા પછી હજ પર જવાનો ટાઈમ આવે છે તો પછી શરૂલ્લામાં વાજેબાદ ભરી અમ્મીને હજનું થયું. અમ્મી હજ પછી કુવૈત આવા, કેમ કે અબ્બાની ઝારત નહોતી કરી. તો કુવૈત આવા ખાસ 3 દિવસ હસ્તે. તો 3 દિવસ હસ્તે મેં ઓફ લીધો કે ભાઈ મેં કદી આ 3 દિવસ મેં જાઉં અને મ્યુનિસિપાલિટીવાળા કંઈ મને પકડી લે તો અમ્મીનું પૂરું સફર એકદમ ચૂથાઈ જશે. તો 3 દિવસમાં કાકાએ કીધું કે તમે ના જાઓ અને ત્યાં જ બેસો, ઘરમાં અમ્મી સાથે રહો. અમ્મીને બતાવ્યો. પછી મારા જે પ્રોફિટ થતી હતી ને કે આજે એટલા, તો મેં 20-20 દિનારની નોટને આમ કરીને ગલ્લકમાં નાખતો હતો. 20 દિનાર 30 દિનાર જે મેં આમ કમાતો હતો કે આજે મેં 20 દિનાર કમાતો, પહેલાં નિકાલી લેતો હતો, પછી નિકાલી લેતો હતો. માલનો મારા પાસે એના પૈસા હતા. પછી અમ્મીને કીધું અમ્મી આ 20 દિનાર છે, આ ઇન્ડિયાના લગભગ 4,000 રૂપિયા થાય છે. આ મેં અલ્હમ્દુલિલ્લાહ એક દિનમાં મેં કમાઈ લઉં છું. તો અમ્મી કીધું ના નજર લાગશે દીકરા, ના બોલો જતા, મીઠી નજર લાગશે. કીધું બસ અમ્મી તમે ખુશ થયા, તમે આવ્યા, તમારી હજ થઈ ગઈ. તો એકદમ ખુશ થઈને 3 દિવસમાં એ ગયા. અને એ અમ્મીના આવવાના કે 15 દિવસ પહેલાં જ મને એક બલદિયાવાળાએ યાની મ્યુનિસિપાલિટીવાળાએ એ મને પકડી લીધો હતો. પકડીને મને લઈ ગયો હતો, બેસાવી દીધો. પછી કોઈ અબ્બા કાકાએ કોઈને મોકલા હશે વાસ્તાવાળા, અને પછી મને છોડા. તો એ બી જહેનમાં હતું. પછી 9 મહિનાથી અમારા પાસે થોડા 3-4 હજાર દિનાર ઇકઠ્ઠા થઈ ગયા હતા, 1,000 દિનાર. તો મેં કીધું કાકા પાસે કે મને કંઈ દુકાન કરાવી આપો, મારા પાસે ઇતના કંઈ 3,000 હશે કે 2,500 હશે, કેટલા મારા પાસે જમા થઈ ગયા છે. મને બિયા નથી કરવું, પકડી જઈશ તો પછી અમ્મી એકદમ ફિકરમાં આવી જશે, એ સદમો લઈ લેશે મારો. અને ત્યાં મેં કરી લઈશ કંઈ પણ. તો કે વારું મેં જોઉં છું કેમ કરી શકાય છે, કેના સાથે કરી શકાય છે. તો સબ આ ઇન્ડિયાથી આવી અને બિયા તકની મારી આ જર્ની રહી સાહેબ મારી. એનામાં એક ખુશી એમ બી હતી મારી કે મારું અમ્મીને હજ કરાવી દીધી, વિઝાનો કરજો ઉતરી ગયો અને લાઇસન્સ થઈ ગયું. લાઇસન્સ ઘણું ડિફિકલ્ટ હતું, લેકિન મને કોઈ કીધું નહોતું, લેકિન મેં જ સોચ્યું કે અગર લાઇસન્સ નહીં હોય મારા પાસે તો મેં આગળ નહીં વળી શકું. મને એમના માર્કેટ જવું છે તો મેં કોઈનો મહદૂદ રહીશ કે ભાઈ આ મને લઈ નહીં જાય, યા ટેક્સીમાં સામાન ખુદનો ના પડ્યો રહે. તો એ ટાઈમ પર પછી મેં લાઇસન્સનું કીધું. લાઇસન્સ ક્વાઇટ એક્સપેન્સિવ થતું હતું. તો અલ્હમ્દુલિલ્લાહ એ ટાઈમ પર લાઇસન્સ બી બની ગયું. અને પછી એનાથી ડાયરેક્ટલી જે દુકાનની વાત કીધી કે કાકાને કહ્યું કે દુકાન એ માસી આ જ લાઈનમાં આવ્યા કે અલગ અલગ બધું ટ્રાય કરીને પછી આમાં પહોંચ્યા? ના સાહેબ, એ દુકાન હતી જનરલ, જે મારા કાકાજીની બી સેમ દુકાન હતી અને બીજા મારા ગામના 5-7 લોકો સાથે એમ કાકા છે. તો એ મારા કાકાજીએ એના સાડું લાગે છે શાયદ એના, તો એના સાથે પાર્ટનરશિપ કરાવી. અમારા બેના એજમાં ઘણો ડિફરન્સ આવે. મેં એ ટાઈમ પર 17 વર્ષનો હશે અને એ ભાઈ હતા ઓલમોસ્ટ 35+. અને મારું માઇન્ડ એમ હતું કે ભાઈ મને બિઝનેસ કરવો છે, મને આગે, અને મારી ચોઈસ ઘણી ફાઇન હતી એ ટાઈમ પર. તો જ બિયામાં બી મેં એટલું સક્સેસ થયો કે કઈ ચીઝ આ લોકો પસંદ કરશે, આ લોકો શું ચીઝ પસંદ કરે છે મેં સમજી લઉં છું, ઘણી જલ્દી શીખી લઉં છું. પછી મેં એ ચીઝ કરું છું કે ના આ ટેસ્ટનું આ લોકોને ભાવ પસંદ આવે છે, આ ટેસ્ટ આને પસંદ આવે છે, આવા ટી શર્ટ, આવો વોચ. અને ઘણી ચીજો મેં બિયામાં બી એડ કીધી જે નોર્મલી લોકો કરતા નહોતા. મેં ચશ્માઓ રાખવા લાગો ધૂપના, મેં વોચ રાખવા લાગો, મેં ઘણી વખત સેન્ડલ રાખવા લાગો, આમ અલગ અલગ પર્સ રાખવા લાગો. નોર્મલી બિયાના અંદર કપડાં હોય, જ્યાદા લોકો ઘડી મૂકે અને આવી ચીજો જ લેતા હતા. એ લોકો માંગતા નહોતી, મેં એનામાં કરતો. તો જલેબ શોખના અંદર મને એક દુકાન કરાવી. એ ટાઈમ પર જલેબનું માર્કેટ એને ટોપનું માર્કેટ કહેવાતું હતું, મોસ્ટ ફાઇન માર્કેટ કહેવાતું હતું. તો જલેબ શોખના અંદર એક દુકાન કરાવી. મેં બી હેપ્પી હતો કે ચલો દુકાન કરી. એ દુકાન શું હતી સાહેબ,
એ દુકાનમાં 50 આઈટમ હતી મિક્સ. એનામાં સોક્સ બી લઈ લો, લાગા લઈ લો, અંડરગાર્મેન્ટ્સ બી લઈ લો, ટી શર્ટ બી લઈ લો, તન્નુરા, બ્લાઉઝ, બચ્ચાઓના કપડાં, બચ્ચાઓથી મોટાના કપડાં, સ્કાર્ફ, નકાબ, અને ઓલું કે ને એક કોકટેલ હતી દુકાનમાં. એ ગ્રાહકને એ ટાઈમ પર એમ કે ગ્રાહક ખાલી ના જવું જોઈએ. પણ તે ટાઈમ પર મેં બી સોચતો હતો, જ્યાદા ઝેન ના જાય, લેકિન મને એમ કે આપની દુકાન પર આવી એક્સપર્ટીઝ હોય કે ખાલી 5 ચીજ જ મળે, લેકિન 5 ચીજમાં વેરાયટીઝ મળે. પણ સાહેબ મારું ઓલું બસ નહોતું ચાલતું મારા પાર્ટનરના સામે. એને એમ કે આ તો બચ્ચો છે અને મને કરવાનું છે, લેકિન પૈસા મેં આપા હતા પાર્ટનરશિપના, તો સાથે રહ્યા બી અમે. એની શું ટેન્ડન્સી હતી, પાર્ટનરશિપ થઈ ગયા, દુકાન થઈ ગયા, હવે મને 6 મહિના કે 8 મહિનાના અંદર મને ટ્રાવેલ કરવું છે. મેં આવું પછી 6 મહિના બાદ પછી તમે ટ્રાવેલ કરો અને અહીંયા એક જણનું કોઈ સંભાળે. હવે સાહેબ એ જ્યાં દુકાન પર હોય તો મજા ના આવે, કેમ કે એની ચોઈસને આને એકચ્યુઅલી બિઝનેસમેન જેવી નહોતી, કે ઓલું ખ્યાલાત નહોતા મળતા, બિઝનેસના આ નહોતા મળતા અમારા. તો એ જે બી માલ લાવે આમ એકદમ જ્યાદા પસંદ ના થાય. રૂટીન માલ હોય, બસ રૂટીન સેલ થાય. તો એ સબ 3 યા 4 વર્ષની આમ કહી શકાય કે ભાઈ એના અંદર એ જ્યારે ઇન્ડિયા જાય અને 4 મહિના દુકાન હાથમાં આવે પછી મારો કંટ્રોલ હોય દુકાનના ઉપર. એ ટાઈમ પર મારી ચૂઝ કરેલી આઈટમ આને કે દુકાનમાં તો ખર્ચા બી હોય સાહેબ, રેન્ટ ભરવાનું હોય, લાઇટનું હોય અને બીજા આ હોય, અને આપણું દિમાગ બી આના અંદર હતું કે ખર્ચો નહોતો, ખાલી આપણે વીસી આપો જ્યાં રહી રહ્યા છે અને બધું આપનું. હવે અહીંયા માલ ઉધાર બી આપે આપણે બીજા. મશગલ મીન્સ કે છે ફેક્ટરીનું નામ મશગલ કે છે, તો અહીંયા ફેક્ટરી જ્યાં કપડાં બનાવીને આપે તો મેક્સિમમ કપડાં બનાવવાનું હોય, એનામાં સ્કૂલ ડ્રેસીસ હોય ને બધા મિક્સ આઈટમ હોય, તો એ મશગલવાળા બનાવે ને આપણી દુકાન ઉપર મૂકે અને આપણે ઉધાર આપે, આપણે વેચીને એને ધીરે ધીરે કરીને આપવાના. માલ એકઠો થતો જાય, વેચાય ના હતો એને પછી લોસમાં વેચે. એમ કરીને પછી એ જાય મારા હાથમાં આવે દુકાન, તો એ પછી માર્કેટ જાઉં, નવી નવી આઈટમ આવું, મને ટેસ્ટની આઈટમ લાવું, પાછી દુકાન એમ કરીને ચાલી રહી હતી સાહેબ 3, 4 વર્ષ, 5 વર્ષ. હવે સાહેબ લાઈફના અંદર એમ કહી શકું કે આ મારો એક ટર્નિંગ પોઈન્ટ આવે છે. જે વખત મેં દુકાન કીધી, અહીંયા દુકાન કરીને 3 કે 4 મહિના જ થયા હશે. અમ્મા મારી વहाँ આગળ ગયા હજ કરીને, 4 મહિના થયા હશે, અને એ 4 યા 5 મહિનાના અંદર અમ્માને બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું ઇન્ડિયામાં. તો મને ઘણી ફિકર થઈ ગઈ અને મને તો એમ કે ભાઈ મેં હમણાં નીકળીને કેમ જાઉં, હમણાં તો મેં દુકાન કરી છે. મારા કાકાજીઓ કીધું કે ના તને આવવાની જરૂરત નથી, ટ્રીટમેન્ટ કરી છે. મારા એક બેન અને મારા બંને બી મુંબઈમાં હતા, તો એ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. તો પણ મને ઘણું આમ સદવું કે આમ કેન્સરનું નામ સુનીને જેમ થઈ જાય છે કે કેમ થશે. તો પછી કીધું કે ડૉક્ટરે કીધું છે કે ઓપરેશન કરવું પડશે એમનું. મેં કીધું વારું કરાવી દો તમે, જલ્દી જ કરાવી દો. હવે ઓપરેશન કરાવી અને સમહાવ ના સર્વાઈવ કરી શકા. એ થાંડલા ગયા અને કંઈ 1 યા 1.5 મહિનો ઓપરેશનને ના નીકળ્યો અને થાંડલા જઈને એ ગુજરી ગયા. એ ટાઈમ પર સબ મેં કોઈ થતો ને અબ્બાના ટાઈમ પર મેં થાંડા હતો. તો આ સડનલી 17-18 વર્ષના અંદર જ આ અમ્મા બી મારા ગુજરી ગયા. અને અમ્મા જે વારે ગુજરા એ ટાઈમ પર મેં ઘણું તૂટી ગયું અંદરથી. આમ એક એમ થતું હતું કે ઓલું મન બી નહોતું લાગતું દુકાનના ઉપર, અને એક પાછું એમ થતું હતું કે કેના વસ્તે મેં કરવું, હવે કોણ જોઈને મને ખુશ થશે. એક હોય ને કે જે કોઈ મારી આ પ્રોગ્રેસ જોઈને આમ ખુશ થાય, તો એક હવે ઓલું મન જ હટી ગયું હતું. ઘણા દિવસ સુધી મેં એકદમ ડિપ્રેશન પર હતો. પછી મેં કીધું કે અમ્મા ગુજરી ગયા, મને ઇન્ડિયા જવું છે. તો કે ના તમે પહોંચી તો નહીં વળો, હવે કે થાંડલામાં છે ને એને દફન તમે કામ કરો, તમે 40માં પર જાજો, જેમ કે કાકાજી વારું. પછી 40માં પર મેં અમ્મીના થાંડલા ગયો. ઘણો અપસેટ હતો અને કુવેત આવીને પછી દુકાન પાછી જોઈન કીધી. અને ઓલું ઘણી વખત એમ થાય ને કે મન બી ના હોય, સડનલી 6 મહિના 8 મહિના મને લાગા આનાથી નીકળવામાં. પછી મેં કીધું કે ના હવે કંઈ, ભાઈ બી મારો નાનો છે, એને બી પડાવવાનું હતું. હવે અમ્મી નથી તો એને બોમ્બે બેન પાસે હતા, તો એને બી પડાવવાનું હતું. એનું કંઈ ને કંઈ તો હવે લાઈફમાં આપણે કરવું પડશે. અને એ ટાઈમ પર સબ એમ બી હતું કે આગળ પડવું છે, મોલાની ખિદમત બી કરવી છે. અને તો પણ આ પાર્ટનરના અને અમારા આ સબ
આના અંદર 3-4 વર્ષ નીકળ્યા. 3-4 વર્ષ પછી પાર્ટનર ઇન્ડિયા ગયા હશે. હવે એ મેં આવો મોર્નિંગમાં અને તે જ દિવસે ઇન્ડિયા, મેં કેમ એટલા જલ્દી જાય છે, મને કંઈ સમજ ના પડી. તો એ રાતના જ નીકળી જાય છે. આમ બધું ઠીક છે, ચલો ચલા જાઓ. હવે મેં આવ્યો દુકાનના ઉપર, તો હવે તો મને 2 કલાક અમે સાથે હતા. મને કીધું કે આટલું લોકોને દેવાનું છે અને આટલાનો માલ છે. કેશ તો કે કેશ તો કંઈ બી નથી. મેં સાહેબ એ બુક જોઈને હિલી ગયો અંદરથી. એ જમાનામાં એ બુકના અંદર 5,500 દિનારનું દેવું હતું. સાહેબ આપ સમજી શકો છો કે આ એજના અંદર કે ટાઈમ પર મારી એજ હશે સાહેબ 18-20 વર્ષની હશે. 20 વર્ષની એજના અંદર 5,500 દિનારનું દેવું ને મેં તો આ કેવી રીતે થયું આ એટલું બધું? તો કે તમે હતા એ ટાઈમ પર બી આપણું 1,500 દિનારનું ચાલતું જ હતું ને હમણાં ગયા આ માલ બેન્ડ થઈ ગયો, આ માલ આમ થઈ ગયો, આ માલ થયું. મેં તો કે તમે કહી દીધું છે બધાને એમ આવી ના જાય? તો કે ના, એ તો બધાને ખબર છે, આમ કોઈ ડાયરેક્ટ આમ કે નહીં. સર મને એ દિવસ મેં ક્યારેય નહીં ભૂલું લાઈફના અંદર. એ રાતે કોઈ તે 10 વાગ્યાની હોતી હતી. એ ભાઈ 6-7 વાગે એરપોર્ટ વસ્તે ગયા. એ હજી ગયા એરપોર્ટ પર અને 8 વાગે દુકાન પર આવ્યા. દુકાન પર આવીને રિસિપ્ટ બુક ખોલે અને કે લાવો પૈસા આપો અમને. મેં કીધું કે હમણાં ગયા, તો એરપોર્ટ પર છે અને તમે હમણાં પૈસા લેવા આવ્યા? મેં તો આજે જ આવ્યો છું, તમને ખબર છે. એ ગયા ભાઈ 1 કલાક મેં રહ્યો ને પછી દુકાન બંધ કરી અને મને ખબર છે મારા મામાજી છે, મારા અમ્મીના ભાઈ. સગા મામાજી નથી, લેકિન અમે એને મામાજી જ કહે છે. મેં આના પાસે ગયો કે મામાજી, મેં મારી આંખો જોઈને એકદમ કીધું દીકરા શું થયું? એની ફેમિલી હતી. કીધું મને આપ સાહેબ કરજણ આપી શકશો થોડું? મને ઉધાર જોઈએ છે થોડામાં. કેટલા જોઈએ છે, કેમ જોઈએ છે? મેં એને કીધું કે સાહેબ મને બસ જેટલા તમે કરી શકતા હોય. સવારે ઉઠીને મેં દુકાન પર આવો. દુકાન પર આવીને મારે ઓલી દુકાન જો મિક્સ આઇટમ હતી ને, દુકાન પર ખોલું તોલું બહાર શટરના ઉપર માલ ટંગાવવાનો. બસ મેં માલ ટંગાવી જ રહ્યો અને મારા મામાજી આવ્યા દુકાન પર. આવીને એક ઇન્વોલ્વ હાથમાં હતો અને આવીને મને કે આ અમાઉન્ટ લો. મેં કીધું કેટલા છે મામાજી? તો પહેલાં મને 2-3 વખત પૂછ્યું હતું કેટલા જોઈએ. મેં કીધું જેટલા થાય. મેં અમાઉન્ટ નહીં કહું. તો કે 1,500 છે. એ 1,500 જોઈને મારા ચહેરા પર એકદમ સુકૂન થઈ ગયો કે ખલાસ આનાથી મેં નિપટી લઈશ. મને કંઈ પણ કરવું પડશે, બસ આ અમાઉન્ટ ભરવું કાફી છે. ટોટલ 5.5નો કરજો હતો. સીધો પાછી મેં દુકાન બંધ કીધી. એ ભાઈના મશગલમાં ગયા. મેં પાછો કહું મશગલ મીન્સ કે આ કપડાની ગાર્મેન્ટ્સની જે ફેક્ટરી હોય ને મશગલ કહે છે. મેં પાછું એના મશગલમાં ગયો. મશગલમાં જઈને એ ટેબલ હોય ને કટિંગ ટેબલના ઓર તરફ ઊભા હતા ભાઈ. જો મેં આવ્યો, આમને એમ નીકાળો ઇન્વોલ્વ અને એને 750 દિનાર આપા. મેં તમારાથી માલ નથી લીધો, લેકિન મેં એઝ અ પાર્ટનર છો, આ મને આપો. મેં આપીને એને કીધું કે મને રિસિપ્ટ આપો. નાસી 750 રિસિપ્ટ લીધી અને વહાંથી જ સાહેબ મેં સોચ્યું કે હવે મને કંઈ કરવું પડશે. રાતના જ મેં સોચી રહ્યો છું કે હવે આ દુકાનથી યા આ પાર્ટનરશિપથી નહીં કામ લાગે. તો એ અમાઉન્ટ લઈ અને મેં સીધો ગયો કપડા માર્કેટ. કેમ કે જે વખત બી મેં આ ભાઈ સાથે અકેલો જે મેં મશગલો પર જતો હતો માલ ચૂઝ કરવાને કે મારી દુકાન પર આ માલ વેચાશે, આ લઉં, આ ના લઉં, એ ટાઈમ પર મને ઘણી આઈડિયા આવી ગઈ હતી કે કેવા ટાઈપનો માલ આ કોઈથી લોકો પસંદ કરે છે. મારા મેક્સિમમ કસ્ટમર ત્યાંના લોકલ કોઈથી જ હતા કે ભાઈ કોઈથી કેવા ટાઈપનો માલ પસંદ કરે છે. તો મેં આમાં ગયો કપડા માર્કેટમાં. બસ આમ જ જેબમાં 750 દિનાર અને કપડાના માર્કેટમાં ઉતરો. કપડા માર્કેટમાં ઉતરીને કપડું જોઈ રહ્યું. મેં સાહેબ આપને કહીશ કે આ લાઈફનો મારો ટર્નિંગ પોઈન્ટ છે. અને એ સ્ટાર્ટના જે વખત મેં 3 ડિઝાઇન કીધી, માય સેલ્ફ ડિઝાઇન કીધી, તો એ ડિઝાઇન આજ બી મારા દિમાગમાં અને જહેનમાં એકદમ નષ્ટ છે કે મેં શું લાવ્યો હતો. તે માર્કેટથી મેં ઈરાનીની દુકાન પર મને કપડાની પ્રિન્ટ પસંદ આવી. અને અહીંયા આ લોકો કોઈ પ્રિન્ટનો માલ ના બનાવે, પ્લેન કપડાનો માલ બનાવે, સોલિડનું. મને પ્રિન્ટ પસંદ આવી. મારા દિમાગમાં એક મોડલ આવો કે મેં આ બનાવું. તો એના પાસેથી લીધું. હવે એ સબ ઘણી લંબી સ્ટોરી છે કે મેં એ ટાઈમ પર જ મેં ઓલું બિઝનેસ ડીલ કેમ કરાય મેં એમ કીધું. મેં એનાથી જાણી જોઈને ઉધાર માંગી. મારા પાસે પૈસા હતા, એનાથી જાણી જોઈને ઉધાર માંગા
ખાલી એક રિલેશન બિલ્ડ કરવાને કે તું મને આ કપડું આપ, मैं तने 2 દિવસમાં આપી દઈશ. तो क्योंकि मैं तुमको पहचानता नहीं. मैं भाई मेरा गारंटी है, तुम मेरे को तो पहचानता है. टाइम पे सब नॉर्मली टोपी पहनता नहीं था अपने हमें लोगों, क्योंकि मैं तुमको कुछ भी करके 2 दिन में दे दूंगा, ભરોસા રાખો એમ કરીને કન્વિન્સ કીધો. એ મુર્તઝા નામ હતું ઈરાનીનું. એ મને એ આપી દીધું. 150 દિનારનું કપડું હતું. એ 150 દિનારના કપડામાં રોલ આવતા હતા. 6 કલરના હતા અને ટોટલ 300 મીટર હતું. હાફ દિનાર મીટરનું કપડું હતું. મને એ બી ખબર નહીં કે આ 300 મીટર કપડાથી કેટલા પીસ બનશે. મને એ કેલ્ક્યુલેશન નહોતી. હવે 300 મીટરથી લઈ અને કપડાને પછી મેં હમ્માલીને આપવા પડશે. તો વજન હતા કપડામાં, તો મેં અહીંયા બે તાકા અહીંયા શોલ્ડર પર મૂકી અને એક બ્લોક છે જ્યાં કપડાઓ મળે છે, એને બ્લોક 1, બ્લોક 2, બ્લોક 3 એમ કહે છે, જ્યાં ટેક્સટાઇલ. તો એ બ્લોક 2ના અંદર ગયો. ઉપર બધા મશગલો હતા, નીચે કપડાની દુકાન, અને ઉચકીને શોલ્ડર પર ઉચકીને ઉપર તન ટાકા 2 વખત મેં ઉપર મૂકી આવ્યા. એક કોર્નર પર મૂકી અને બધા મશગલના દરવાજાને મેં નોક કરીને કીધું કે મારા વાસ્તે માલ બનાવ્યો છે, કે કોઈ સૂરી હતું કે લા ના ફૂલ લા માય સીલ હા તો મશગલ માલ મુઆલા. કોઈ ઇન્ડિયન હોય તો કે ના મારો તો કોન્ટ્રાક્ટ છે, મારા પાસે કામ ફૂલ છે. એક રમેશભાઈ કરીને હતા બાગીદોરાના રાજસ્થાનના. એ ભાઈના મશગલના અંદર મેં એન્ટ્રી કરી અને આમ જ કીધું કે ભાઈ મારો માલ બનાવો છો? કે ના મારો કોઈથી સાથે કોન્ટ્રાક્ટ છે, મેં નહીં બનાવી શકું તમારો માલ, મારો ખુદ પાસે ફૂલ માલ છે. મેં કીધું કે આ મારો તાકો અહીંયા મૂકી જાઉં મેં અંદર, મેં જરા બીજા મશગલોમાં જોઈને આવો, મને આ માલ બનાવવો જરૂરી છે. કપડું તો મિલી આવ્યો. પછી બીજા 5, 7, 10 મશગલમાં ગયા, બધાએ ના પાડી દીધી, કેમ કે ટાઈમ પર સિઝનનો ટાઈમ હશે કે શું ખબર નહીં, બધા ફૂલ હતા. તો પાછો એ આના પાસે આવ્યો. મેં કીધું કે રમેશભાઈ પાણી આપશો મને, પી લો. તો મળ્યું કોઈ મશગલમાં? મેં કીધું કે ના, બધા ના પાડે છે. મને એમ લાગે છે સાહેબ એને દયા આવી ગઈ મારા ઉપર. તો કે તને શું બનાવવાનું છે? મેં તું જો એકદમ એક્સાઇટ થઈ ગયું. જો મને આનો છે ને અહીંયા યોગ બનાવવાનો છે, ઉપર પ્લેન કપડાનો, અને આ પ્રિન્ટનો મને ખાલી કફતાન બનાવવાનું છે નીચે સુધી, અને 1 ફ્રોક, અને મને આને શોર્ટ રાખવાનો છે. કે આવું નહીં ચાલે આવો માલ. તમે બનાવો તો સહી. કે આવું કોઈ નહીં બનાવતું, આ તો એકદમ ફ્રોક સ્ટાઇલ, ત્યાં કોઈથી લોકોને આ નહીં લે. મેં કીધું કે ના, મને આ જ બનાવવું છે, તો મને એક સેમ્પલ બનાવી આપશો? તો કે ના, હું સેમ્પલ નહીં બનાવું, ડાયરેક્ટ માલ બનાવી દઈશ. આનું કટિંગ કાપીને આપવા મને છે ના, કે આના પ્લેન મેચિંગ નીચે માર્કેટથી લઈને આવો. મેં નીચે માર્કેટમાં ગયો, પ્લેન મેચિંગ ઢૂંઢા, એક રોલ 6 રોલ લઈને આવ્યો ને એને આપીને કીધું કે વારું મેં ટાઈમ મળશે તો મેં બનાવી દઈશ. એના લોકલ લેન્ડલાઇન નંબર હતા એના. મેં વાંચી ચલો ગયો. પૈસા હતા મારા જેબમાં, લેકિન મેં ઓલા ઈરાનીને ના આપા. 2 દિવસ પછી મેં ફોન કીધું એના મશગલભાઈ કે માલ બની ગયો, કે આવી જા લઈ જાઓ, તૈયાર છે. હવે સાહેબ એ ટાઈમ પર 150 પીસ બની ગયા હતા એના. મેં ઇમેજિન બી નહોતું કરતું એટલા બધા પીસ. આમ જોઈને મેં હિલી ગયો કે એટલા પીસ મેં વેચીશ, કે મને ના વેચાશે તો શું, મારી લાઈફ ખતમ. જે વખત આવ્યો મેં પાછો પહેલાં ઈરાની પાસે ગયો, તે વખત એને પૈસા આપા કે લે આ 150 દિનાર લે. તો એક મેં રિલેશન બી એના સાથે બિલ્ડ કરી દીધું. तो कि नहीं कोई बात नहीं यूसुफ, तेरे को जो चाहिए तो आके लेके जाओ, इधर से मुश्किल नहीं. ईरानी लोग तो उर्दू बोले, लेके जाओ, मुश्किल नहीं है. તો મેં તો ઠીક છે. હવે આ લીધો, ગાડીના અંદર મૂકો અને દુકાન પર આવ્યો. દુકાન પર આવીને મેં ડરી ગયો. આજુબાજુવાળા દોખશે કે મારા જેવી દુકાન બીજાનો નહીં, મારા ગામવાળાને બી 2-3 દુકાનો, કે આટલો બધો માલ બનાવેલા હસશે મારા ઉપર. તો બધો માલ મેં ડિક્કીમાં મૂકો અને ખાલી 12 પીસ લાવીને દુકાન પર મૂકા, અને પછી નોર્મલ જેમ હોય એમ મેં દુકાન પર બેસી ગયો. હવે સાહેબ મોલાની દુઆ અને ખુદા તાલાને આપવું હશે તો એ મૂકો, અને 5-10 મિનિટ થઈને કસ્ટમર આવ્યો. ચમ હાદા, મને એ પડવું હતું લગભગ 1.5-2 દિનારનું. મેં એને કીધું 5 દિનાર. એ 4 દિનારમાં લઈ ગઈ. બીજી ગ્રાહક આવી, તીસરી ગ્રાહક આવી. 1 દિનના અંદર મેં 6 પીસ વેચી દીધા. હવે 6 પીસ વેચા તો મને એમ કે બીજો માલ લાવીને 12 પીસ પાછા મૂકી દીધા દુકાન પર. અને એટલો માલ થઈ ગયો તો મેં આજુબાજુની દુકાનવાળાને પૂછવા ગયો કે મેં આ માલ બનાવ્યો છે, તમે લેશો? તો કે ના અમે તો નહીં લે, મને તો આ નહીં ચાલે ને મારા પાસે નહીં. બીજે દિવસ મેં પૂરા દિવસની અંદર 12 પીસ પાછા વેચી દીધા. પછી 6 દિનારમાં બી વેચાય, 7 દિનારમાં બી વેચાય, 5 દિનારમાં બી વેચાય. અને જ્યાં અમારા 50-60 પીસે 2-3 દિવસમાં પતા, પછી એ જ આજુબાજુવાળા જોયો કે માલ ચાલે છે, એ પછી લેવા આવવા કે વારું ચાલ મને આપ. તો
તો આ માલ પૂરો થયો. જ્યાં પૂરો થવા પહેલાં મેં પાછો ગયો માર્કેટમાં અને મને એમ હતું કે મેં બેબીનું એક જીન્સનું એક ફેબ્રિક જોયું, એ બી સ્ટ્રાઇપ પર, મને હજી બી યાદ છે સાહેબ, એ વાળો મોડલ મેં બનાવો બનનાથી, એ બી મારા 150 પીસ બનાવ એક 2 રોલમાં. એ લઈને દુકાનો પર મૂકવું તો સમથિંગ વેરી યુનિક અને ડિફરન્ટ લાગે કસ્ટમરને. પછી 3રો મોડલ બનાવ્યો, એ જ બન્નાતીનો મોટો વર્ઝન બનાવ્યો, મોટા અવસ્થે કે 8 વર્ષથી લઈને કે 14 વર્ષ 15 વર્ષની દીકરી વસ્તુ. એ બી સાહેબ મને 2 કે 2.5 દિનારમાં પડવું હશે પીસ, અને એ મેં 7 દિનાર 8 દિનાર 6 દિનાર 7 દિનાર 8 દિનાર. આનામાં મને પ્રોફિટ જ્યાદા થવા લાગી. પછી મેં આ જર્ની શરૂ કીધી મુશ્કેલની. અને પછી બસ એમ જ કે અને મારી ડિઝાઇનની જે સ્કિલ છે, આજે મેં સબ આપને કહું કે ભલે કોઈ મને સારા सीखे आना सीखे अलग अलग प्रोफेशन से समझे बिजनेस में समझे, लेकिन मैं अपना आपने एज अ फैशन डिज़ाइनर જ માનું છું. ભાઈ પ્રોફેશનલ મેં ફેશન ડિઝાઇનર જ છું, કેમ કે મને આનામાં જ સુકૂન મળે છે, આનામાં જ મજા આવે છે ડિઝાઇનિંગ કરવાની. આજે બી મેં મારા દિવસના 4-5 કલાક 6 કલાક તો આ ફેશન ડિઝાઇનિંગમાં જ નીકળે છે. એ ટાઈમ પર દુકાન પર વિધન 2 મહિના કે 3 મહિનામાં મારા પાર્ટનર તો આવ્યા જ નહોતા હજી, એટલું ફાઇન આમ નામ લેતા આવે, ખાલી મહલ યુસુફ, વેન મહલ યુસુફ, એકબીજાને કે જીલીપમાં દુકાન હતી. અને મારા જે આમ જે ડિઝાઇન બનાવું એ માર્કેટમાં હોય આવા ના હોય, અલગ જ લાગે, થોડા અલગ જ લાગે, આમ અલગ જ સોચથી બનાવો અને આ લોકોને પસંદ આવે. જે પસંદ આવે એ લોકોને તો આમ ગ્રાહક આવતા જાય. એ ટાઈમ પર અમને એમ કે 100 દિનારનો ધંધો થઈ જાય એક દિવસનો, તો ઇટ્સ વેરી ગુડ. કે 100 દિનારમાં હમણાં 20-30 દિનાર મળી જાય તો રેન્ટ બી ભરાઈ જાય ને. હવે એ 100 દિનારનો ધંધો અમારો 300 400 500 તક પહોંચી જતો હતો. જો મેઇન સિઝનમાં બી સબ ના થયા કે 500 દિનારનો બિઝનેસ એક દિનમાં કરો, આમ રમઝાન શેડ્યુલા હોય તો માની શકાય, લેકિન દુકાન પર આમ આવવા લાગી જતું. પછી મેં મારા એક જણને સાથે રાખ્યા કે તમે મારા સાથે રહો દુકાન પર, તમે દુકાન ખોલી લો, મેં આનું કરું. એ ટાઈમ પર બી પાર્ટનર આવ્યા નહોતા. તો આ ડિઝાઇનિંગથી એ જે વખત પાર્ટનર 4 મહિનામાં આવ્યા, તો એના બીજે કે 3રે દિવસ બેઠીને મેં એમને એમ કીધું કે ભાઈ હવે જો દુકાનનો જેટલો બી કરજો હતો 4,500 જેવાનો, આ મેં 4 મહિનાના અંદર જ મેં પૂરો કરી દીધો છે. હમણાં આપણી દુકાન પર કંઈ કરજો નથી. મુશ્કેલથી જે બી છૂટા બેલેન્સ રાખીને કોઈને 200-300 રૂપિયા, તે 1000 કે 1500 દિનાર બાકી છે અને મારા પાસે કેશ બી ના છે. આ 1000 દિનાર મારા પાસે 1200 દિનાર કેશ બી પડ્યા છે. હવે મને એમ છે કે આપણે અલગ થઈ જઈએ, કેમ કે ખ્યાલાત મિલતા નથી. તમે પાછા આવશો, તમે કહેશો કે આ ના કરો ને મને આ ફિલ્ડના અંદર જવું છે. એ બી સમજદાર હતા, સમજી ગયા કે હા ઠીક છે. તો સાહેબ એ દરમિયાન છે ને એક દુકાન બીજી અમને પાસે મળી ગઈ હતી. આ 1-1.5 વર્ષ 2 વર્ષ પહેલાંની વાત કરું છું. એક દુકાન પાસે મળી ગઈ, કર્જાના થવાના પહેલાં. તો મેં કીધું કે જો ભાઈ આ દુકાન છે આપની, તો કોઈ બી તમે પસંદ કરી લો, એક દુકાન તમે લઈ લો, એક દુકાન મેં લઈ લો, સિમ્પલ. કરજો છે નથી આપણી દુકાનોના ઉપર, હવે આપણે અલગ થઈ જઈએ છીએ. માલ ગીની લઈએ છીએ, અડધો તમે લઈ લો, અડધો મને લઈ લો. પહેલાં કન્વિન્સ કરવાની કોશિશ કીધી કે ભાઈ આપણે રહીએ સાથે હજી. એ મને એટલું પણ કીધું કે ભાઈ તમારા ડિસિઝન મેં નહીં જ્યાદા ઇન્ટરફેર કરું. મેં કીધું કે ના શબીરભાઈ, નહીં મજા આવે, કેમ કે થોડો ટાઈમ નીકળશે ને પાછું કંઈ ને કંઈ હશે ને મને પાછું જવાનો ટાઈમ આવશે ને. હવે આપનું ક્લીન થઈ ગયું સાહેબ. અમે અલગ થયા એ ટાઈમ પર. મારા સાથે મારા એક બને બી છે, એને મેં સાથે રાખ્યા કે દુકાનના ઉપર તમે મારા એઝ અ સેલ્સમેન કે ભાઈ તમે અહીંયા આગળ ધ્યાન રાખજો, દુકાનનું મેં મશગલનું કરું છું હવે થોડું. પછી મેં ધીરે ધીરે માલ બનાવીને બીજા દુકાનો પર બી વેચવા લાગો. દુકાન ખુદની બી હતી, બીજી દુકાનો પર બી વેચવા લાગો. એ જર્નીમાં બી ફાઇન રહ્યું. પછી મારા કાકાજીનું બી મશગલ જ હતું એ ટાઈમ પર. તો મારા કાકાજી એના એક પાર્ટનરથી અલગ થયા સમહાવ, અને એને એમ કે ભાઈ અમે 2 પાર્ટનર બની જઈએ. તો એ ટાઈમ પર જ કાકાજીને કીધું, કાકાજી મને પાર્ટનર નથી બનવું, મને અકેલામાં રહેવું છે. તો કંઈ બીજો વાસ્તો આપો કે આમ છે ને મેં બી અકેલો છું ને આમ છું. મેં ઘણું કન્વિન્સ કરવાની ટ્રાય કરી, પાર્ટી એ ના માને કે નહીં આપણે સાથે જ કરશું, કેમ કે મેં અહીંયા રહેતો નથી ચાહતા અને મારું કોણ સંભાળશે ને તમે નહીં સંભાળો તો.
પછી એ મશગલમાં જે વખત મેં એન્ટ્રી કરું એ ટાઈમ પર એને પહેલાં પૂછું કે ભાઈ કેટલાનો મશીનો છે તમારા, કેટલાનું આ છે, આમ એટલા પૈસા નાખી રહ્યો છું. તો એઝ અ ઓફિશિયલ એમ ના હોય કે આપણા એઝ અ મેં આનો આદો માલિક મેં બી રહીશ. એકદમ મારું આજ બી સાહેબ મારું કામ આવું છે કે જે બી કોઈ પણ ડીલ કરીએ યા કોઈ સાથે વાત કરીએ, કંઈ પણ ચીજ હોય તો પહેલાં ક્લિયર હોય, આ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, આ મને મંજૂર નથી કે આ મને મંજૂર છે, કે આ તમને મંજૂર નથી તો ચલો વચ્ચેનો રસ્તો નીકાળીએ, લેકિન સાફ હોય. કાકાજીને બી કીધું કે ભાઈ આમ જો મેં હમણાં 4,500 દિના મેં લગાવી રહ્યો છું આના પર, બધું જ આપણા 2 જણાનું થઈ ગયું છે, હવે આગળ જે બી કંઈ થશે કરશું. પછી એ મશગલની જવાબદારી હમણાં તક મશગલ નહોતું સાહેબ, મેં બીજાના મશગલમાં માલ બનાવીને મેં સપ્લાય કરતો તો મારા પાસે રિસ્પોન્સિબિલિટી નહોતી. સમહાવ પછી મશગલના અંદર બીજા 4 કે 5 વર્ષ નીકળ્યા. પછી શાદીનો ટાઈમ આવ્યો, આમ ફાઇન રહ્યું એનામાં, લેકિન ઓલી સક્સેસ નહોતી કે જે મેં જે સોચી રહ્યો હતો, મારો જે વિઝન હતો. 4-5 વર્ષ 6 વર્ષ થયા મેં આ દરમિયાન લગભગ શાદીનો ટાઈમ થયો, શાદી થઈ સાહેબ. શાદી થઈને મારા દીકરી થયા 1 વર્ષ પછી, અને તરત ફેમિલી મેં કુવૈત લઈ આવ્યો. કેમ કે મને એ ટાઈમ પર ટેન્ડન્સી શું હતી નોર્મલી લોકોની અમારે, કે 2 પાર્ટનર હોય તો એક પાર્ટનર 6 મહિના ઇન્ડિયા રહે અને એક પાર્ટનર અહીંયા આવે, પછી બીજો જાય એ અહીંયા, એમ ચાલે. પણ મને આ સમજમાં ના આવે. મને એમ છે કે મેં 6 મહિના જાઉં અને પાછા આવું તો મને 1-2 મહિના પાછું રિકોલ કરવામાં લાગે, સેટલ થવામાં લાગે, શું ચાલી રહ્યું છે માર્કેટમાં, મેં આઉટ ઓફ માર્કેટ થઈ જાઉં. તો મને એમ છે કે મને ગ્રોથ કરવી છે મને. અને એ ટાઈમ પર જે વખત ખાલી મારું મશગલ જ હતું, એ ટાઈમ પર મારો વિઝન આમ હતો કે મારી દુકાન કુવૈતના 4 મંતકામાં થવું જોઈએ. અને એના પછી એ ટાઈમ પર જ એના પછી મારી એક દુકાન દુબઈમાં બી હોવી જોઈએ. એ દુબઈ ટાઈમ પર એકદમ બૂમ થઈ રહ્યું હતું. આ કયો વર્ષ છે? આ સાલ છે 2000ની વાત છે, 2001ની વાત છે. પછી આ સોચ્યું મેં કે કેમ મેં દુબઈનું બી સોચ્યું સાહેબ. એ બી ઘણા સવાલ કરે છે કે એટલી દૂર દુબઈ, તું તારી એક જ સંભાળી લે ભાઈ, આમ જ છે એક દુકાન. એ ટાઈમ પર જમાનો એમ જ હતો, એક દુકાન રાખો, ગલ્લા પર કંટ્રોલ કરો, કોઈના ભરોસે ના કરો, અને એક દુકાનને અચ્છી ચલાવો. અને એ ટાઈમ પર મારી રનિંગ કે નહીં, મારી 4 મંતકામાં દુકાન હોવી જોઈએ અને દુબઈમાં બી હોવી જોઈએ એક દુકાન. કેમ દુબઈ, કોણ કરશે એમાં? હમણાં ગલ્ફ વોર થયો, ખાડી સંકટ કહે છે જેને અમે, ગલ્ફ વોર થયો, અચાનકથી બધા ચલા ગયા વતનમાં. અને વતનમાં જયા બાદ કોઈએ સાયકલની દુકાન ખોલી, કોઈએ કપડાં વેચ્યા, કોઈએ અનાજ વેચ્યું, કોઈએ આ કીધું. તો એક કન્ટ્રીના ભરોસે મેં ના રહું, કાલે કંઈ બી થાય તો એક બેકઅપ હોય. અને આજ બી મારા કોઈ પણ પ્લાન કરીએ ABC હોય જ મારી લાઈફમાં. ABCમાં મીટિંગ બી કરું છું તો AB તો હોય જ, કે સેકન્ડ શું છે, ભલે C કોઈ વખત ના હોય. ઝહેનમાં હતું, મેં કોઈને શેર કરું તો મારા ઉપર હશે કે શું આ છે, હજી તો એક બી દુકાનના પાપા છે બરાબર, ને શું હવે માં બી કરશે ને માં બી કરશે. લેકિન એ ટાઈમ પર કે 4 મંતકા મારી દુકાન હોવી જોઈએ. અને કયા મંતકા એ બી મને ખબર. હમણાં 1 વાર આ પ્લાનિંગ ચાલી રહ્યું હતું. એક જિલીબમાં બ્રાન્ડ નહોતો સાહેબ, એક કોકટેલ દુકાન હતી. એનામાં કીધું ને સોક્સ બી હતા, એનામાં અંડરગાર્મેન્ટ્સ બી હતા, એનામાં બ્લાઉઝ બી હતું, નકાબ બી હતા, શેલા બી હતા, બચ્ચાઓના મોટાના સ્કર્ટ, અબાયા, દર્રા બધા હતા એનામાં. પછી જે વખત અમારા હાથમાં કંટ્રોલ આવ્યો ને શાદી થઈને પછી મેં સોચ્યું કે મને આ 4 દુકાન કરવી છે. પછી મેં ડિસાઇડ કીધું કે હવે મને આ કોકટેલ નથી કરવું. મેં આજ બી સાહેબ ઘણા લોકોને મેં કહું છું, ઘણા જે પૂછવા આવે છે, મારાથી રાય લેવા આવે છે, મેં આજ બી મેં કહું છું કે જો તમે બિઝનેસ કરો છો, તમે એક કરો દુકાન, નો પ્રોબ્લેમ. તમને હવેલીમાં દુકાન કરવી હોય કે તમે શારેકામાં કરવી હોય કે કાં બી કરો, તમે દુકાન કરો, 50 આઈટમ મૂકો દુકાનમાં. હાર્ડવેર કરો, 50 આઈટમ મૂકો દુકાનમાં. કમ્પ્યુટરનું કંઈ બીજું હોય, યા તમે ગાર્મેન્ટ્સના અંદર હોય તમે હોય, ટેક્સટાઇલમાં તમે 50 આઈટમ રાખો, નો ડાઉટ રાખવી જ જોઈએ. ખબર કેમ પડશે કે શું ચાલે છે શું નહીં મારે. પછી 50 આઈટમને આઈડેન્ટિફાઈ કરો 5માં કે કઈ 5 મોસ્ટ રનિંગ છે કે જે મારા ટેસ્ટનું આ લોકોને પસંદ આવી રહ્યું છે. એ 5માં બી પછી હજી 2 કરી દો, અને એ 2માં તમારી એક્સપર્ટીસ થઈ જવી જોઈએ. મેં તેમ જ કહું કે તમારી એનામાં PhD થઈ જવી જોઈએ, કે એ 2 આઈટમ કોઈ જગ્યાએ ના મળે, એ ઢૂંઢીને બી તમારા પાસે આવે. અને આ જ ચીજ મારા દિમાગ, મેં
મેં એ ટાઈમ પર 3 ચીજ નિકાલી મારી દુકાનમાંથી કે ખાલી મેં 3 ચીજનો બિઝનેસ કરીશ. એક હતો કે દર્રા કરીશ, કેમ કે દર્રામાં મારો હાથ બેસેલો હોય છે, મારી ડિઝાઇનિંગ પસંદ કરે છે, મારો કટ પસંદ કરે છે, ફ્લો પસંદ કરે છે. સેકન્ડ, મેં આ નામ રાખ્યા કે સ્કૂલ યુનિફોર્મ્સ, કે ભાઈ સ્કૂલ યુનિફોર્મ્સ બી એક સેફ બિઝનેસ છે. કંઈ કામ ના હોય તો યુનિફોર્મ બનાવતા જાઓ અને સિઝન થાય તો આપણું માલ બધું વેચાઈ જાય, તો ખાલી ટાઈમમાં બી આ થઈ જાય. અને થર્ડ કે ભાઈ કિડ્સનું આપણે કંઈ રાખીએ કે એનામાં બી આની આઈટમ કે બચ્ચાઓનું, લેકિન દર્રા સેક્શનમાં. દર્રા મતલબ શું કે સાહેબ, અલગ અલગ કન્ટ્રીઝમાં અલગ અલગ નામ બોલે છે. સઉદીયામાં એને કંદોરા બોલે છે, દુબઈના અંદર જલાબિયાત બોલે છે, ઇંગ્લિશમાં એને કફતાન બોલે છે, કુવૈતમાં એને દર્રા બોલે છે. દર્રા મીન્સ શું હોય છે કે શોલ્ડરથી નીચે તકનું પૂરું પીસ હોય, લેકિન ફેન્સી પીસ હોય. હવે દર્રા ઘણા જીઝદાશા હોય, જીઝદાશા મતલબ ઘરમાં પહેરવાના, દર્રા મતલબ ફાઇન હોય, આ બહાર પહેરીને જઈ શકે, લેકિન એના ઉપર બ્લેક અબાયા તો પહેરાય જ. તો મેં ડિસાઇડ કર્યું કે મને દર્રામાં, સ્કૂલ યુનિફોર્મમાં અને બચ્ચાઓના દર્રાના અંદર મને લાઈનમાં આગળ જવું છે. હવે એ દરમિયાન પછી મશગલ બી હતું સાહેબ, તો મશગલના અંદર બી મેં શું કીધું કે કોઈટથી બહાર ન મળે, લોકલ કોઈટમાં લઈને આજે બનાવો તો કાલે કોઈ બીજો બનાવી લેશે. તો એ 90s અંદર જ મેં પછી દુબઈ જવા લાગ્યો. નાનો હતો લેકિન દુબઈ જતો, દુબઈથી કપડું લાવતો ને यहाँ बनाओ तो बीजा मशगलों वाला भागता પછી ઢૂંઢવાને, માર્કેટમાં મિલતું ના, મને મારી પ્રાઇસ મિલતી. એ દુબઈની જર્ની મારી શરૂ થઈ. હવે દુબઈની જર્ની શરૂ થઈ તો જ મારા જહેનમાં આવ્યું કે મને દુબઈ કરવું છે. તો દુબઈના અંદર ટેક્સટાઇલ વસ્તુ જાતો, પછી મેં આ દર્રા માર્કેટમાં બી જાતો, આ કે ભાઈ આ માર્કેટ કાં છે. પછી ખબર પડી કે દેરાના ગોલ્ડ સુકના અંદર આ બધું માર્કેટ છે, ગોલ્ડ સુકના બહાર આ બધા આ દર્રાઓની કે આ કફતાનની દુકાનો છે. મને કંઈ કામ નહોતું વાં, લેકિન કેવારે બી મેં જાતો, મેં મારું શું હતું, મોર્નિંગ જાતો ને ઇવનિંગ આવી જાતો. ઘણી વખત કોઈ રાતે 2 દિવસનું કામ હોય તો રાત રૂકીને બીજે દિવસ મેં આવી જાતો. તો મેં 2-3 કલાક કંઈ બી કામ નહોતું તો એ માર્કેટમાં ફરતો, અને મેં માર્કેટમાં ફરી અને એને માઇન્ડ સેટ કરી લીધું કે ભાઈ યહાં મારી એક દિવસ દુકાન હશે. એ ડ્રીમ હતો કે યહાં મારી એક દિવસ દુકાન હશે. હવે માઇન્ડ સેટ કીધું કે મને દર્રા કરવું છે. એ ટાઈમ પર મેં દુબઈ આવું જાઉં કરતો હતો સાહેબ. તો આજે મેં આપને કીધી, એમના જે સ્ટોરી કીધી એ ટર્નિંગ પોઈન્ટ હતી, જે ડિઝાઇનિંગ શરૂ કીધી મેં, કે એ ભાઈ આવ્યા અને મારા ઉપર ગુસ્સો કીધો અને એટલું બોલવા, અને પછી મને એમ કે બહાર નીકળવું પડ્યું ને ડિઝાઇનિંગ કીધી. આ ડિઝાઇન સ્કિલ મારી ડેવલપ થઈ. હવે આ એ દરમિયાન બી આ 5-7 વર્ષ નીકળી ગયા હતા. પછી અલગ થયા અને આ થયા અને 7 વર્ષ નીકળ્યા. પછી શાદી થઈ. શાદીમાં પછી સોચ્યું કે હવે મને એક બ્રાન્ડ ક્રિએટ કરવો જોઈએ. એ બ્રાન્ડ હશે, આ તો શું બધું ખોવાઈ રહ્યું છે, મહલ યુસુફ આમ મજા નથી આવી રહી. એક બ્રાન્ડ આવો હોવો જોઈએ કે બ્રાન્ડથી ઓળખાય, કે દેખો આપણે આમ હવે ટાઈમ પર જોતા કે આ ઝારા છે, કે આ છે બ્રાન્ડ છે. કુવૈતમાં લીવા ફેશન છે, અહીંયા કુવૈતના લોકલ બ્રાન્ડ્સ બી ઘણા છે. તો પછી શું બ્રાન્ડ કરીએ, પછી નામ જહેનમાં આવ્યું મારા દીકરીના નામ છે કે આપણે સારા રાખીએ. નામ અરબી બી છે, મીઠું નામ છે, અને આ નામ જલ્દી મુંહ પર ચડે છે. ઘણા નામો આવ્યા કે આપણે અલગ અલગ નામો, કે અરબીના અંદર જમીલા મતલબ બ્યુટીફુલ, ગાર્મેન્ટ્સના અંદર આવા અલગ અલગ નામો આવતા હતા. તો સારા સોચીને રાખવું ધ્યાન પર. અને એ દરમિયાન સાહેબ મારા ભાઈ પઢી રહ્યા હતા મુંબઈના અંદર, અને મારા વાઈફ ફાતેમાના 2 ભાઈઓ મારા કાકાજીના દીકરા જ છે. તો એના એક ભાઈ અલી અસગર, એમના શેખ અલી અસગર ભાઈ છે, એ જોઈન થઈ ગયા 98માં કે સમથિંગ 99માં કે જોઈન થયા. એવી મશગલના અંદર સાથે જ આવી ગયા. તો અને આજ બી સાથે છે અલહમદુલિલ્લાહ સાહેબ. અમે ચારો, મેં, મારા ભાઈ અને અમે લોકો સાથે જ છે. તો એ બી જોઈન થઈ ગયા. તો એનાથી બી ઘણો સપોર્ટ મળી ગયો મને. અને પછી એને મેં શેર કીધું કે ભાઈ આમ આપણે સારા બ્રાન્ડ એક ડેવલપ કરવો જોઈએ. તો એ કીધું કે ઘણું ફાઇન છે, આપણે કરવો જ જોઈએ. પછી મેં દુબઈ ગયો સાહેબ. તો દુબઈ એરપોર્ટના અંદર એ ટાઈમ પર એક ઇન્ટરેસ્ટિંગ વાત છે સાહેબ. એ ટાઈમ પર નવું આવ્યું હતું. આજ LED ને આ છે, એ જમાનામાં નહોતું. એ ટાઈમ પર એકદમ નવું આવ્યું હતું. બેકલાઇટ ફોટો હોય, એ વોલના અંદર આમ મર્જ થઈ જાય, પીછે એ લોકોની ટ્યુબલાઇટ કે કંઈ બી લાઇટ્સ મૂકે એ લોકો,
અને ઉપર પ્રિન્ટ આવી હોય કે બેકલાઇટ ફોટો હોય, આમ લાઇટના અંદર છે, આમ ચહેરામાં છે, આમ એટલું ફાઇન લાગે આપણે જોવામાં, આમ જોતા જ રહો આપણે કે વાવ કેટલું બ્યુટીફુલ લાગી રહ્યું છે, કેટલું ફાઇન લાગે છે. એ ઝહેનના અંદર મેં લઈને આવો કે યાર એક દુકાન આવી બનાવો, એક શોરૂમ આવો બનાવો કે નીચે માલ હોય અને એ જ માલનું ઉપર ફોટો લાગેલું હોય. મેં એ ટાઈમ પર શાદીના પછી એક વખત બોમ્બેથી અમે લોકો ત્યાં કુવૈત આવી રહ્યા હતા. આ ઝહેનમાં હતું, સાહેબ આ બધી વાત ઝહેનમાં હતું કે આ કરવાનું છે. મારા એક બને બી બોમ્બેમાં છે, તો અમે લોકો શીતલ કરીને એક બ્રાન્ડ છે બોમ્બેમાં ગ્રેન્ડ રોડના ઉપર, વहाँ से અમે ક્રોસ થયા હતા. એના મેનિક્યુરના ઉપર 2 કફતાન લાગેલા હતા જેને દર્રા કહે છે. વहाँ અરબી કસ્ટમર ઘણા આવતા હતા એની દુકાન પર. મેં કીધું હકીમભાઈ એક મિનિટ જરા જોઈએ ને, એકદમ ફાઇન લાગી રહ્યું છે, આવો તો કુવૈતમાં બની નહીં શકતું, આ તો શાયદ ઇન્ડિયાનો બનેલો છે, આવો કલર ને આવું કપડું ને એકદમ ફાઇન છે. અમે ઉપર ગયા જોવાને, તો ઉપર 2 માળા ઉપર લઈ જઈને એક નાના સર રૂમના અંદર ફાઇન અરબી લોકો બેઠા હતા અને વहाँ એ વેચી રહ્યો હતો. हमें क्या ज़्यादा एंटरटेन ना करे हमने, तो मैं तो भाई मेरे को, मैं डायरेक्ट ही नहीं कहूँ तो भाई मैं कोई से आया हूँ और मेरे को ये चाहिए होलसेल में. तो मैंने बताया, तो मैं सिंगल पीस 8-10 पीस લીધા એના પાસેથી, 12 પીસ લીધા. મને ખબર છે 12 પીસના મને 15,000 રૂપિયા લાગ્યા હતા. તો માલમાં મુકાવી ગયો પેક કરીને, પાછો અરેન્જ કીધા અમાઉન્ટને, કોઈત લઈને આવો માલ મારા સાથે બેગમાં લઈને આવો. આજે કોકટેલ દુકાન હતી મારી, એ દુકાનમાં જ ખોલીને મારા હાથથી મેં પ્રેસ કરીને એ ટાઈમ પર મારા સાથે બીજા મારા એક કાકાજીના દીકરા ઇદ્રીસભાઈ બી જોઈન થઈ ગયા હતા દુકાનમાં. આ 5-7 વર્ષ આજ બી અલ્હમ્દુલિલ્લાહ મારા સાથે છે ભાઈ. તો એને કીધું ઇદ્રીસભાઈ આ વેચો. કેટલામાં વેચું મેં કીધું કે દેખો 12-15 દિનમાં વેચાઈ જાય, કે મેં 1000 રૂપિયાનું એવરેજ 1000-1200નું હતું, જો 12-15 દિનમાં વેચાઈ જાય તો અચ્છું આપને વારું મૂકી દઉં. હવે મૂકીને મેં બીજા કામોમાં લાગી ગયો ને ભૂલી ગયા. મને ઓલો બ્રાન્ડ ડેવલપ કરવાનો હતો ને ભૂલી ગયો. મેં 15 દિવસ 20 દિવસ પછી યાદ આવ્યો, પાછો ગયો દુકાન પર. મેં તો ઓલું શું થયું ભાઈ ઓલા પીસનું? તો કે બધા વેચાઈ ગયા, ખાલી આ 2 પીસ રહી ગયા છે. એની લંબાઈ તો જો તમે 65 ઇંચની લંબાઈ લઈ આવ્યા, આવી લંબાઈનું કોઈ નહીં હોતું. મેં તો અરે ભાઈ તમે કપાવી દેતા, લાવ મને આપ. ઉપર ગયો ટેલર પાસે, ઓલ્ટર કરાવીને પાછો મૂકો. 2 દિવસમાં બી વેચાઈ ગયા ઇમિડિયેટલી. તે જ દિવસ ઘરે ગયો અને સબાનમાં એક વાત હજી કહું છું કે મેં વાત કીધી મારા બૈરોને, અને મારા બૈરો ઘણા આજ બી કંઈ નવી ચીજ કરવાની હોય તો કે હા આપણે કરીએ ને, હા કરો ને. ઘણી વખત આજે આવીને રાતના બી નીકળવાનું હોય કે આજે સવારે જ આવ્યો છું ને રાતની પાછી મને, કેમ કે મને છે ને સાહેબ એક આદત છે, મેં નહીં કહી શકતો કે રાઈટ છે કે રોંગ છે કે શું છે. મને એક આદત છે કે મને ડિઝાઇનિંગના અંદર મને કોમ્પ્રોમાઇઝ નહીં જોતી, ખાસ કરીને મારી જે ફેશન ડિઝાઇનિંગના અંદર. કેમ કે કટિંગ થાય છે, કટિંગ મોટી હોય છે, એ 1000 પીસ બી હોય, કોઈ વખત 1200 પીસ બી હોય, અને એનામાં જરા બી આપણે એક મિસ્ટેક થઈ જાય, યાર આપણે ફોન પર અપ્રુવલ આપી દીધું, મોબાઈલમાં ફોટા જોઈ લીધા, નાનામાં જોઈ લીધા. ઘણી સી ચીજ ફિઝિકલ કરવાની હોય છે, ઘણી સી ચીજ રિમોટલી તમે કરી શકો છો. તો મેં આવીને કીધું કે યાર ફાતિમા મેં સોચી રહ્યો છું કે મેં હમણાં જ આજે જ 10 વાગ્યાની ફ્લાઇટના અંદર મેં ઇન્ડિયા જઈ અને આ જો 12 પીસ લાવ્યો, હવે મેં ઘણા ज़्यादा પીસ લાવું, લગભગ 300, 400, 500 પીસ લાવું અને દેખું અગર આ થઈ ગયું તો ઇમિડિયેટલી મારા દિમાગમાં આવ્યું કે અગર આ ઇન્ડિયાનું સેટ થઈ ગયું તો ડે ટુ ડે જે મશગલમાં જે આમ કહું ને મશગલમાં જે મહેનત અને હમાલી જેવું આમ લાગે છે કે કપડું લાવો ના લાવો. અને સાહેબ જ્યાં તક મને યાદ છે આ મશગલના જે 5-7 વર્ષ હતા, ઓલ ઇન વન મેં જ કરતો હતો. કપડું બી મેં લાવતો હતો, ડિઝાઇનિંગ બી મેં જ કરતો હતો. ઇવન કે મશગલના અંદર મને એટલો એક્સપિરિયન્સ થઈ ગયો કે એન્ડના અંદર તો ઓલું પેટર્ન જે કાટવાના હોય ને, પેટર્ન કાઢીને કટિંગ બી મેં કરી લઉં. મને શીખવાનો ઘણો શોખ. ખાલી ઓલી સ્ટીચ કરતાં મને એકદમથી ના આવે, કેમ કે એની મશીન પર બેઠવાનો ચાન્સ ના મળતો મને, લેકિન જે કટિંગ કરવાનો ચાન્સ મળતો, આ નોલેજ ઘણો કે આનામાં આ મશગલના અંદર ઘણું ઇન્વોલ્વમેન્ટ જોશે. એકાઉન્ટિંગ બી મેં કરું, માલ બી સપ્લાય કરવા મેં જ જાઉં, એનું બિલ બી મેં બનાવું, અને બાદમાં આવીને એનું મટીરિયલ બી લેવા મેં જાઉં, એની મિક્સર મેચ બી લેવા મેં જાઉં. તો પૂરો દિવસ સવારથી રાત તક આ મશગલના અંદર નીકળતો હતો. તો બીજું કોઈ ચીજ આમાં કંઈ થતી નહોતી. તો મારા દિમાગમાં ઇમિડિયેટલી ક્લિક આવ્યું કે છો આ લાઈન આપણી ડેવલપ. હજી તો ઘણું જસ્ટ 12 પીસ વેચ્યા હતા, 12 પીસ વેચ્યા હતા, અને 12 પીસના અંદર આમ કે મને એમ ખુશી એમ હતી કે મેં તો કંઈ કીધું જ નથી.
હા તો લાવ્યો ને વેચાઈ ગયા. આનામાં મારી કંઈ જ્યાદા મહેનત નથી. મારી તો મહેનત શું હતી, ખાલી ચૂઝ કરવાની હતી. તો આ તો લાઈન કहाँ અમે સોચ્યું ને કે આ તો મેં કहाँ પહોંચી શકું છું. આજની જમાનામાં એને ટ્રેડિંગ કહે છે કે ભાઈ આ લાઈનનો તો કોઈ પાર જ નથી. તો ફાતિમા કે હા જાઓ, લેકિન પૈસા છે? બધું હા હમણાં પાસે થોડા ઘણા મુશ્કેલના તો છે આમ. હા જાઓ, કંઈ નહીં, લાવો. બોમ્બે ઉતરી ગયો બીજે દિવસ. બોમ્બે ઉતરીને મેં કીધું કે હવે મને શીતલમાં નથી જવું.